નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। સુંદર બનશે, આત્મહત્યાના બનાવો અટકાવવા કોર્પોરેટરો એક્શન મોડમાં। કુંડની આસપાસ મજબૂત તાર ફેન્સિંગ અને લોખંડના દરવાજા બંધ કરો। રાત્રિના અંધકારને દૂર કરવા સ્ટ્રીટ લાઇટો અને હાઈમાસ્ટ પોલ મૂકો। સ્થાનિક રહીશો માટે સુંદર બગીચો અને બેસવા માટે બાકડા મૂકી બ્યુટિફિકેશન કરો। કોર્પોરેટરોની પાલિકામાં રજૂઆત। ઈડરના ઐતિહાસિક અને પવિત્ર ગણાતા કુંડ ઉપર અવારનવાર બનતા આત્મહત્યાના લોહીલુહાણ બનાવોને રોકવા માટે આખરે સ્થાનિક તંત્ર જાગ્યું છે। કુંડના દરવાજા કાયમ ખુલ્લા રહેતા હોવાને કારણે અસામાજિક તત્વો અને હતાશ વ્યક્તિઓ સરળતાથી કુંડમાં પ્રવેશ કરી શકતા હતા, જેના લીધે અપ્રિય ઘટનાઓ બની હતી। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 3ના જાગૃત કોર્પોરેટરોએ આજે રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી અને કુંડને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની ખાતરી આપી હતી। સુરક્ષા અને સૌંદર્યકરણનો સમન્વય કોર્પોરેટરોએ સ્થળ પર જઈ આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી। કોર્પોરેટરોએ માંગ કરી હતી કે આત્મહત્યાના બનાવોને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે કુંડની આજુબાજુ મજબૂત લોખંડની તાર ફેન્સિંગ કરવી જોઈએ અને મુખ્ય દરવાજાને કાયમી ધોરણે બંધ કરવામાં આવે। આ ઉપરાંત આ ડરના માહોલને હકારાત્મક ઉર્જામાં બદલવા માટે કુંડની આસપાસના વિસ્તારને રીડેવલપ કરવામાં આવે। તે એક નાનો સુંદર બગીચો ગાર્ડન બનાવવામાં આવે। વડીલો અને સ્થાનિકોને બેસવા માટે સિમેન્ટના બાકડા મૂકવામાં આવે અને રાત્રિના સમયે પૂરતો પ્રકાશ રહે તે માટે આધુનિક સ્ટ્રીટ લાઇટો પણ મુકાય। આ માંગ સાથે નગરપાલિકાના પ્રતિનિધિઓ એક્શન મોડમાં આવીને સરાહનીય વિચાર સાથે આગળ વધતા જ સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। જે સ્થળ પર અત્યાર સુધી માત્ર નકારાત્મક ઘટનાઓ માટે ચર્ચામાં રહેતું હતું, તે હવે ઈડરના નાગરિકો માટે એક ઉત્તમ અને સુરક્ષિત બેસવાનું સ્થળ બનવા જઈ રહ્યું છે। કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે આ અંગેની કાયદેસરની તજવીજ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।